તો ગાંધીનગરમાં વાહન ચોરી કરતા 3 આરોપી ઝડપાયા છે। સરકારી કચેરી, દવાખાના, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાંથી વાહનની ઉઠાંતરી કરતા હતા। એલસીબીએ માણસાના લોધરા ગામના 3 આરોપીની ધરપકડ કરી છે। પોલીસે 18 વાહનો સહિત કુલ 7,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। લોધરા ગામના પાટિયા પાસે 3 આરોપી નવદીપસિંહ અશોકસિંહ રાઠોડ, પૂરમસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ અને વીરેન્દ્રસિંહ ઉર્ફે વિશાલ ઉર્ફે જમસિંહ ગોપાલસિંહ રાઠોડ બે ચોરીના બાઇક સાથે મળી આવેલા હતા અને આ બે ચોરીના બાઇક સાથે મળી આવેલા આરોપીને એલસીબી ટીમે ઇન્ટ્રોગેટ કરતા આ 3 આરોપીએ કુલ અલગ અલગ ગાંધીનગર જિલ્લા, મહેસાણા જિલ્લા અને સાબરકાંઠા જિલ્લાના 22 ગુનાઓને અંજામ આપેલ હતા। ઇન્ટ્રોગેશન દરમિયાન આ 3 આરોપીઓ પાસેથી કુલ 18 વ્હીકલો રિકવર કરવામાં આવેલા છે અને આ 18 ટુ વ્હીલરની કુલ કિંમત 7,30,000 છે। આ જે 3 આરોપીઓ છે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે અને અગાઉ પણ છેલ્લા 1.5 વર્ષથી આ પ્રકારના ચોરીના ગુનાઓ અંજામ આપે છે। આ જે 3 આરોપીની મુખ્ય એવી છે કે જે ગાંધીનગર જિલ્લાની આસપાસના અને ગાંધીનગર જિલ્લાના જે ભીડભાડવાળા વિસ્તાર છે, જેમ કે દવાખાનું છે, હોસ્પિટલ છે, જે કોમ્પ્લેક્સો છે, ત્યાં ભીડભાડવાળા વિસ્તારમાં નજર ચૂકવીને આ પ્રકારના ટુ વ્હીલરની ચોરી કરે છે।